બહુ જોરદાર આપ્યો આપણને, પણ માથાના વાળ તો કોમેન્ટ કરજો કેવા લાગે. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. નાહી ધોઈને થઈ ગયો હું ફ્રેશ. સવારના વાગી રહ્યા છે 10 અને આપણે સવારમાં એક કામ છે ચા બનાવવાનું. આજે સવારમાં આપણે ચા બનાવીશું. ચા તો રેડી નહીં થઈ, દૂધ રેડી છે આપણું. અહીં આપણું દૂધ. હવે સવારનું કામ તો આપણું એક જ હોય, ચા નાસ્તો કરવાનું. તો ચલો ચા બનાવીએ આપણે. બીજા સબ્જેક્ટનું અસાઇનમેન્ટ જો આપણને આવી ગયું છે તો આપણે ધીમે ધીમે ઘરે નીચે જઈશું અને અસાઇનમેન્ટ લખીશું. અત્યારે ચા બને છે. ચા બની, ચા નાસ્તો કરીને ચા આપણે આદુની બનાવીએ છીએ દરરોજ. જે આજે આદુ અને ફુદીનો બે નાખ્યો છે, જે તમે આપણે દેખ્યો. હવે ચા બની જાય એટલી વાર છે. ચા નાસ્તો કરીને આપણે જઈશું નીચે અસાઇનમેન્ટ લખવા. પછી અસાઇનમેન્ટ લખીને વિચારીએ કઈ જઈએ. આપણે જઈશું તો કહીએ નહીં, કારણ કે ચા નાસ્તો કરીશું. પછી બપોરે જમીશું. આપણે બપોરે જમી પરવારીને સાંજે ભાઈબંધો જોડે જઈશું જો મળશે તો. બાકી આજે છે સોમવારે. આવી રીતે વિડીયોમાં બનતા રહો મારી આગળ. અસાઇનમેન્ટ જે લખવાનું આવી ગયું છે એનું નામ છે એનું ફૂલ ફોર્મ છે માર્કેટિંગ મેનેજમેન્ટ, જેમાં આપણે એક પેજ લખી કાઢ્યું છે લીલી પેનથી. આપણા છે તો ભૂરી જ, આપણે લીલી પેનથી લખીએ જ. અત્યારે વાગી રહ્યા છે, કેટલા વાગ્યા છે અત્યારે વાગી રહ્યા છે 11:15. 11:15. હવે જોઈએ આપણને 10 પેજ લખતા કેટલી મિનિટ લાગે છે. માર્કેટિંગ મેનેજમેન્ટ પીડીએફના કુલ 25 પેજ આવેલા છે. હવે 25માંથી જોઈએ આપણે કેટલા લખી શકીએ છીએ. ટૂંક સમયમાં આપણી ઇન્ટરનલ એક્ઝામ પણ આવવાની છે. એક્ઝામમાં જોઈએ આપણે કેટલી મહેનત છે. રિઝલ્ટ આવે પછી ખબર પડે. માર્કેટિંગ મેનેજમેન્ટ, what do you means by the buyer behavior? Explain the buyer behavior process. પહેલો ક્વેશ્ચન. અત્યારે વાગી રહ્યા છે 11:15. 10 મિનિટ 8 મિનિટ જેવું બાકી છે. ઘી વેચાવા આવ્યા હતા, ઘી લઈ લીધું આપણે. આગે ઘી તો ખાવા જોઈએ રોટલી જોડે, તાકાત આવશે કેમ નહીં? અમારા ખ્યાતિસ બેક. આપણે બહાર ગયા હતા બપોરના ટાઈમે. આવડે જઈને આવ્યા પણ કંઈ ખાવાનું લાયા નહીં, કારણ કે ઘરે જમવાનું આવી ગયું હતું આપણું. ઘરે જમવામાં આવ્યા છે દાળ ભાત. આપણે તો ધાપતુની થાળીમાં જ ખાઈએ, કારણ કે એમાં તો કંઈ રોગ ન થાય. હવે જમી લઈએ. બપોર આપણે જમીન તરફ સૂઈ ગયા હતા એટલે આપણે કંઈ કામ કરી શક્યા નહીં. બપોરનું જમવાનું જમીન મસ્ત મજાના આપણે સૂઈ ગયા હતા અને આપણે ઉઠ્યા તો કમુમાંથી ખાવાનું બનાવવા આવ્યા હતા. તો બસ એમને મદદ કરીશું છે. જો આવી રહ્યા ખાવાનું બનાવે જ છે. બસ આવી રીતે આગળના વિડીયોમાં બનતા રહેજો અમારા. આપણે બપોરમાં ઘી લીધું. શું થયું હતું તમને આજે? ટાઈમ બગડે તમારો આજે. કોણ આવવાનું છે આજે? લા બોલો યાર, કોણ આવવાનું છે આજે? કોણ આવવાનું છે? કહું પાસે બોલું નહીં એટલે લોટ વણે છે અત્યારે. કઈ શું કહેવાય એને? લોટ કહડે છે. એના બોલ્યા આપણને. મારા માથાના વાર મેં ગોર ગોર કરી દીધા.
હવે ફર્સ્ટ એક્સપિરિયન્સ લીધો છે મેં કમુ માસી જોડથી કે આપણા વાળ તમને કેવા લાગ્યા છે, તેમનો રિવ્યૂ કેવો આ દેખો તમે. કમુ માસીમાં વાળ જોઈને તમને શું લાગે છે? કોઈ છોકરી આંખ મારે એવી લાગે. ખરેખર સાચું યાર? હવે તો કોઈ પટાઈ તો વખતો નહીં. લાઈન મારવાની. તો શીખવાડે કે રીતે મારવાની? આંખ મારવાની, તિરાજ કરવાની. અરે ભાઈ આઈને લાફો માર દેતો તો માર દે માર ખાઈ લાનો. ભાવ કોઈનો ખોટો લાફો ખવાતો હોય? તો કેમ ના ખવાય? હા યાર તમે બહુ ખોટી વાત શીખવાડો છો મને. કોઈ કવી હિન્ટ આલો કવી રીતે હું શું કરી શકું? પતિ ગયા તો પેસ્ટ તો બનાવવી જ પડશે લાલ કલરની. આપણું જમવાનું ભોજન રોટલી દૂધ ને શાક. ફુદીનો જે હુકાઈ ગયો છે ચામાં નાખવા માટે આપણે લાવીએ છીએ. હા 10 માર્ક્સના અલગ હા જો હું નહીં આવતો લાવવો પડે બસ આવી ગયો ને નહીં આવું બ્લોગમાં. દેખો હવે રસ્તામાં ઓટો મારતા મારતા કોણ મળી ગયું? પવન પુત્ર હો. બહુ જોરદાર આપ્યો આપણને. પણ માથાના વાળ તો કોમેન્ટ કરજો કેવા લાગ્યા. જોરદાર જ છે, ચમકે જ છે આપણા. તો એકવાર કોમેન્ટ કરતા દેજો, લાઈક કરો ને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. અમે આટલી તો ઉમ્મીદ રાખીએ છીએ તમારા જોડે. અને વ્યૂઝ હાલો, આખો વિડીયો દેખો. અંથી વિશેષ તો કંઈ નહીં.